नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्यसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म प्रवृत्तां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। પુરુષાર્થ મૂર્તિ પૂજ્ય સોગાનીજીના વચનામૃત છે, બોલ છે. એમાં છેલ્લા સ્વાધ્યાયમાં આપણે 36, 37 ને 38 વાંચીને પછી 39થી આપણે સ્વાધ્યાય શરૂ કરીશું. 3 વાંચી લઈએ છીએ. પહેલાં વેદ જ્ઞાનનું સ્વરૂપ 36મો. હર સમય વિકલ્પથી ભેદ જ્ઞાન કરવું નથી પડતું. 10 નંબર પેજ. હા, હર સમય વિકલ્પથી ભેદ જ્ઞાન કરવું નથી પડતું, સહેજ રૂપ થઈ જાય છે. 37 દ્રષ્ટિ દ્રવ્યમાં તાદાત્મ્ય થવા છતાં પણ પરિણતિ થોડી ચ્યુત થઈને પર તરફ ચાલી જાય છે, તો પણ સ્વરૂપાચરણની ચ્યુતિ તો થતી જ નથી. એટલે અહીંયા શ્રદ્ધા અને ચારિત્ર બંનેનો સમન્વય બતાવ્યો છે. 38 સ્વરૂપ દ્રષ્ટિ થવા છતાં પણ ચારિત્ર ગુણની યોગ્યતા જ એવી હોવાથી ચારિત્ર ગુણ પૂરો શુદ્ધ પરિણમી જતો નથી. શ્રદ્ધા ગુણનો સ્વભાવ જ એવો છે કે એક જ ક્ષણમાં દ્રવ્યમાં પૂરેપૂરા વ્યાપ્ત થઈ જવું. ચારિત્ર ગુણનો સ્વભાવ જ એવો છે કે ક્રમે ક્રમે જ પૂરું થવું. આમ બે ગુણના સ્વભાવ જ જુદા જુદા છે. આટલે સુધી આપણે સ્વાધ્યાય થયો હતો. હવે બે દ્રવ્યમાં રહેલા બે ગુણ, એનું પરિણમન પણ જ્યાં સ્વતંત્ર છે, તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરે એ તો ઘણું મોટું મિથ્યાત્વ થઈ ગયું. ત્યાં સુધી થયું હતું. 39 હવે જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. શું કહે છે અહીંયા? જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, મને જે કહેવાય ને કે પર્યાય દ્રવ્ય સાથે કથનચિત અભેદ થઈ ગઈ. કથનચિત અભેદ કહેવાય ને, સર્વથા અભેદ તો નહીં કહેવાય, નહીં તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો નાશ થઈ જશે. અહીંયા દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, એનો અર્થ શ્રદ્ધામાં, અભિપ્રાયમાં હું અનાદિ અનંત અખંડ એક જ્ઞાયક ભાવ છું, એવા પ્રકારની પ્રતીતિ, એવું જે ભાવ ભાષણ, એનું નામ તાદાત્મ્ય થઈને પ્રવર્તવું, તન્મય થઈને પ્રવર્તવું. જેવી રીતે કહે છે ને કે અજ્ઞાની
રાગમાં તન્મય થઈને જાણે છે. રાગ દ્વેષ કષાયમાં તન્મય છે, એટલે કે પરને તન્મય થઈને જાણે છે. તો પરને તન્મય થઈને જાણે છે તો કોઈ પર રૂપે પરિણમતો નથી, પણ પરને તન્મય થઈને જાણે છે એનો અર્થ જ્ઞાનમાં પર સંબંધનું અહીંયા જે જાણવું થયું, જ્ઞાનની સ્વચ્છતામાં પર સંબંધનું અહીંયા જે જાણવું થયું, ત્યાં અજ્ઞાની જીવ પોતાને જ્ઞાન રૂપ ન માનતા પોતાને જ્ઞેય રૂપ પરરૂપ માને છે. એનું નામ પરમાં તાદાત્મ થઈને પ્રવર્તે છે, તન્મય થઈને પ્રવર્તે છે. પરને તન્મય થઈને જાણે છે. તો તન્મયનો અર્થ જેમ કહ્યું ને, પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય. અરે એની સાથે તાદાત્મ્યપણું તો થતું જ નથી, તન્મયપણું તો થતું જ નથી. તન્મય પણ એટલે તે મયપણું તો થતું જ નથી, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. તો અજ્ઞાની જીવ જે તન્મયનો ત્યાં અર્થ એ છે કે શ્રદ્ધામાં અભિપ્રાયની અંદર હું રાગી છું, દ્વેષી છું, પૈસાવાળો છું, પુરુષ છું, સ્ત્રી છું, એવું જે પોતાની માન્યતામાં ખોટું જે માનવું જે છે એની સાથે અજ્ઞાની તન્મય છે. એની સાથે માન્યતા સાથે વિપરીત ભાવ સાથે જે છેડાલામાં કહ્યું ને, મેં સુખી દુખી મેં रंक राव मेरे धन गृह गोधन प्रभाव मेरे सुततीय में सबल दीन बेरूप सुभग मूरख प्रवीण. તો મેં તો ઉપયોગ રૂપ છું ખરેખર હું તો. એની જગ્યાએ એ માન્યતામાં આવું જે માન્યું એનું નામ એ ખોટી માન્યતા સાથે તાદાત્મ થઈને પ્રવર્તે છે. હવે સમ્યક દ્રષ્ટિ થયો તો શું થયું? તો સમ્યક દ્રષ્ટિ થયો તો મેં સુખી દુખી મેં રંગ રાવ એમ નહીં. હવે એની કહેવાય ને ટોન બદલાઈ ગઈ. હવે કહે છે હું જેને ને શુદ્ધ ચેतना सिंधु हमारो रूप है, मोह कर्म मम नाही नाही भ्रमकूप है. એનું નામ પોતે સ્વરૂપની સાથે તાદાત્મ થઈને પ્રવર્તે છે. એ જાણે છે કે હું તો અનાદિ અનંત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું, કે જે પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી. એવા શુદ્ધ આત્માની સાથે જ્ઞાની તાદાત્મ થઈને પ્રવર્તે છે. એટલા માટે સમ્યક દૃષ્ટિ જીવને 7 પ્રકારના ભય પણ જોવામાં નથી આવતા. મરણ ભય વગેરે નથી. કેમ? કેમ કે સમ્યક દૃષ્ટિ જીવ દેહમાં કે દેહના લક્ષ્ય થવાવાળા રાગાદિ વિકારી ભાવમાં તાદાત્મ્યપણું નથી કરતા. એ સમ્યક દૃષ્ટિ જીવની જે દૃષ્ટિ શ્રદ્ધા છે એ સ્વરૂપની સાથે તાદાત્મ છે. એટલે સમકીતી જીવને એ બહારના કોઈ ભય નથી જોવામાં આવતા. એ ભાવ પડ્યો છે અહીંયા. જ્યારે દૃષ્ટિ એટલે શ્રદ્ધા પોતાના સ્વરૂપમાં તાદાત્મ થાય છે, તાદાત્મ થાય છે એટલે સમજી ગયા, તાદાત્મ થાય છે એટલે એ શ્રદ્ધા ગુણની પર્યાય જે છે એ કોઈ ત્રિકાલી દ્રવ્ય રૂપ થઈ જાય છે એવો અર્થ નથી. પણ તાદાત્મ મતલબ કે આ હું શ્રદ્ધા પોતાને ભૂલીને આ ત્રિકાલી દ્રવ્ય તે હું એવા પ્રકારે જે પરિણમી જાય છે એનું નામ તાદાત્મ થઈને પ્રવર્તે છે. ખાલી દ્રષ્ટાંતની રીતે સમજવું. આપણે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે એક આપણે પારસી લોકોની એક વાત આવતી હતી કે બહારથી આવ્યા તો પછી દૂધ મોકલાવ્યું તો પછી એમને શું કર્યું, અંદર સાકર મૂકી દીધી ને
દૂધની અંદર શું કરી? સાકર. તો માને અમે જેમાં દૂધની અંદર સાકર ભળી જાય છે એવી રીતે પારસી લોકો અહીંયા આવ્યા અને અહીંના બધા સમાજની સાથે શું થઈ ગયા? ભળી ગયા. સમજાય છે કે નહીં? એમ નિર્મળ પર્યાય ત્રિકાલી દ્રવ્ય સાથે જેમ સાકર દૂધમાં સમાઈ જાય એમ અભેદ થઈ જાય, એનું નામ તાદાત્મ્યપણું થઈ જાય છે. અને એ જેમ પારસી લોકો સાકરની જેમ સમાઈ ગયા તો શાંતિથી રહે, એમ પર્યાય દ્રવ્યની સાથે સમાઈ જાય છે તો અનંતકાળ સુધી જીવ સુખ શાંતિથી રહે છે. એ ભાવ છે. અને પછી ઉપયોગ બહારમાં જાય છે તો અશાંતિ જ અશાંતિ છે, આકુળતા જ આકુળતા છે. એ કહેજો. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, આવે છે રાગ. કેમ કે ઉપરના બોલમાં આવ્યું ને કે શ્રદ્ધા જે છે એની અંદર સુધારો ક્રમથી નથી થતો. શ્રદ્ધાની અંદર સુધારો તો એક જ ધડાકે થઈ જાય છે. અને ચારિત્રની અંદર જે શુદ્ધતા થાય છે એની અંદર શું થાય છે? ક્રમથી થાય છે, કે જે ગુણસ્થાનોના ભેદ પણ જોવામાં આવે છે એના કારણે. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું વગેરે ચારિત્રની શુદ્ધતા વધતી જાય છે. એટલે કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન થયા પછી હજુ રાગ તો છે, શ્રદ્ધા અપેક્ષાએ વિતરાગ થઈ ગયો. શ્રદ્ધા અપેક્ષાએ વિતરાગ થઈ ગયો એટલે શ્રદ્ધામાં એક રાગના અંશને પણ પોતાનામાં ખતમણી કરતો નથી. છતાં પણ શ્રદ્ધા અપેક્ષાએ વિતરાગ થઈ ગયો એ કહ્યું, એનો મતલબ એ પણ થયો કે ત્યાં બીજી અપેક્ષાએ રાગ ઊભો છે. સમજી ગયા ને? અને જિનેન્દ્ર ભગવાન માટે શ્રદ્ધા અપેક્ષા એવું કહીશું કે સર્વથા વિતરાગી કહીશું? જિનેન્દ્ર ભગવાન સર્વથા વિતરાગી છે. શ્રદ્ધા અપેક્ષા, ચારિત્ર અપેક્ષા બધું આવી ગયું ત્યાં. હવે સમ્યક દર્શન થયા પછી શ્રદ્ધા અપેક્ષાએ પોતે દ્રષ્ટિ મોક્ષ કહ્યો, છતાં પણ હજુ ચારિત્રનો દોષ છે, કમજોરી છે, તો એટલો રાગ જોવામાં આવે છે. પણ ને તો પણ થોડો કાળ રાગ આવે તો છે. જો રાગ આવે તો છે એક તો લખ્યું, પણ આગળ સાથે શું લખ્યું? થોડો કાળ. સમજી ગયા ને? થોડો કાળ. મને તમારે શું કહો છો? એની ડેડલાઇન કહેવાય કે શું કહેવાય? શું કહેવાય છે એની તમારી આ છેલ્લી ડેટ? હા, ડીમ ડેટ કે શું કહેવાય? ડેડલાઇન. તો માને સમ્યક દર્શન થયું ને તો રાગની ડેડલાઇન આવી ગઈ ત્યાં. મેક્સિમમ ડેડલાઇન કેટલી એની? કિંચિત ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તન. સમજી ગયા કે નહીં? એનાથી વધારે રાગ જીવતો નહીં રહે. કમર ભાગી ગઈ એની હવે. સમજી ગયા ને? સમ્યક દર્શન તો સમ્યક દર્શન છે ને. ગુરુદેવ શ્રી એમને થોડા ગાણા ગાયા છે સમ્યક દર્શનના. થોડો કાળ રાગ આવે તો છે, થોડો કાળ લખ્યું એટલે જોયું ને. અને એ જે રાગ હવે જે રાગ આવે છે એ રાગ પણ અનંતાનુબંધી વાળો નથી. એને રાગ પણ એવો સ્ટ્રોંગ રાગ નથી કે જેથી અનંત સંસારનો બંધ થાય. રાગ પણ ઢીલો પડી ગયો એકદમ. જેમ આપણે નહીં કહેતા ચેસની અંદર જેમ સામેવાળાનો કોઈ વજીર જીતી લે પછી પેલો કેવો એકદમ મોરલી તૂટી જાય ને, નથી કહેતા કે ભાઈ વજીર ગયો. એવી રીતે અહીંયા સૌથી પહેલા નંબરમાં સમ્યક દર્શન થયું તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી પર વિજય પ્રાપ્ત કરી લીધો. તે અનંત સંસારનું કારણ હતું ને એનો છેદ ઉડી ગયો ત્યાં. બાકી રાગ રહ્યો છે તો કહે છે કે હવે બહુ મોટો ઇસ્યુ નથી. એ કહે છે અહીંયા જો થોડોક, એક તો એ રાગ કોઈ હવે વજનવાળો રાગ નથી. મોક્ષ માર્ગમાં લખ્યું છે પ્રકાશકની અંદર. સમજો થોડીક વાત કે
અનંતાનુબંધી ગઈ ને પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલનનો રાગ છે. પણ મિથ્યાત્વની હાજરીમાં, મિથ્યાત્વને અનંતાનુબંધી હતા ને એની હાજરીમાં અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનને સંજ્વલન જે કૂદકા મારતા હતા, જોર કરતા હતા, એ મિથ્યાત્વને અનંતાનુબંધી ગયા પછી એ ભલે હોય ત્રણ, પણ એવી જાતિનું એનું જોર નથી જોવામાં આવતું. એમાં ફરક પડી જાય છે. ફરક પડી લખ્યું ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં છેલ્લે. એટલે કહે છે અહીંયા આગળ કે રાગ લંગડો થઈ ગયો હવે. એટલે જો થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ શું થઈ ગયો? રાગ લંગડો થઈ જાય છે. હા, લંગડો થઈ ગયો એટલે શું લખ્યું? તેને આધાર નથી રહેતો. આધાર નથી રહેતો રાગને. કેમ કે પહેલા તો એ રાગ હતો એને મિથ્યા દર્શનનો આધાર હતો, ઊંધી માન્યતાનો શું હતો? આધાર હતો. હવે એ કહે છે કે રાગને જે વિપરીત માન્યતા જે હતી એનો આધાર તો તૂટી ગયો. હવે રાગ એકલો એકલો વધારે રહી શકશે નહીં, લંગડો થઈ ગયો. ને લંગડો થઈ જાય છે. જેમ થોડોક વિચાર કરીએ આપણે કે બંને પગ બરાબર કામ કરતા હોય તો ચાલવાની સ્પીડ કેવી હોય? અને એક પગ ભાગી જાય, સમજાય છે ને, તો પછી ચાલવાની સ્પીડ ફરક પડી જશે કે નહીં પડી જાય? એક પગ ભાગી ગયો તો એકદમ ચાલવાની સ્પીડ ઘટી ગઈ ને, લંગડો થઈ ગયો. પછી સાથે લાકડી લઈને ચાલવું પડે છે, એક પગ છે. એવી રીતે સમ્યક દર્શન જ્ઞાન થયું તો કહે છે કે રાગ હવે લંગડો થઈ ગયો. હવે એ રાગમાં સમજો, જેમ પેલો પગ એક ભાગી ગયો તો લાકડી લઈને ચાલે તો એ વધારે નહીં ચાલે. એવી રીતે અહીંયા મિથ્યા દર્શન ગયું ને, હવે બાકી રાગ રહ્યો છે એ વધારે સમય સુધી જીવને સંસારમાં ચલાવે એવી જાતિની રાગમાં તાકાત નથી. જેમ પેલો લંગડો હોય થોડું ચાલે પછી ભાઈ મારે હવે હું શું થયો છું, થાકી જાય ને. જેમ આપણે 1 કિલોમીટર ચાલીએ ને, 2 પગવાળા 1 કિલોમીટર ચાલે, અને જે લંગડો વ્યક્તિ હોય એ ખાલી 100-200 ડગલા ચાલે, એની અંદર એને એટલો થાક લાગી જાય છે. સમજાય છે કે મારાથી વધારે નહીં ચલાય. એમ કે છે મિથ્યા દર્શનના સપોર્ટ વગર રાગ કે છે ભાઈ મારામાં હવે આ જીવને અર્ધ પૂદગલ કરાવર્તન કરતા વધારે સંસારમાં રખડાવવાની તાકાત મારામાં રહી નથી. આ છે. હા, એટલે કે મિથ્યા દર્શન એ મોટામાં મોટું પાપ છે, અને સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે. ધર્મનું મૂળ એ છે. 3 લોક તીહું બાલ માહી નહીં, દર્શન સમ સુખकारी, सकल धर्म को मूल यही इस बिन करनी दुखकारी. मिथ्या दर्शन ભવનું મૂળ છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં 7મા અધિકારમાં લખ્યું ને, આ ભવતરુનું મૂળ એક જાણો મિથ્યાત્વ ભાવ. સંસારનું મૂળિયું મિથ્યાત્વ છે, અને મોક્ષનું મૂળિયું શું છે? સમ્યક દર્શન છે. હા, એટલે મિથ્યા દર્શનના મૂળને મૂળમાંથી ઉખાડ. હા, અને સમ્યક દર્શનનું તું વાવેતર કરી લે તો કામ થઈ જશે. એટલે લખે છે થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે. કેવા શબ્દો લખ્યા છે? તેને આધાર નથી રહેતો. જે સપોર્ટ હોવો જોઈએ ને, સપોર્ટ છૂટી ગયો. હવે આગળ 40. હું તો ક્યારે પણ ખસું નહીં એવો ખૂંટો છું. લો, ક્યારે પણ ખસું નહીં એવો ખૂંટો છું. એનો મતલબ આ જે અનાદિ અનંત જે ટકવાવાળો જે જ્ઞાયક ભાવ જે છે એ ખસીને સ્ખલિત થઈને એક સમયની પર્યાયમાં આવી જાય એવું મારું સ્વરૂપ નથી. આપણે કહે છે ને, આપણે બાય ડિફોલ્ટ
મારો સ્વભાવ જ એવો છે કે હું ખસીને એક સમયની પર્યાયમાં ન આવું, ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ બધી વસ્તુ અલગ વાત છે. પણ આજે કહેવાય ને વસ્તુનું સ્વરૂપ આવું છે, મારું સ્વરૂપ આવું છે કે હું ખસીને એક સમયની પર્યાયમાં ન આવું. હવે પર્યાય મલિન હોય, નિર્મળ હોય, મિથ્યા દર્શનની હોય, ગ્રહિત મિથ્યા દર્શનની હોય કે કેવલ જ્ઞાનની હોય, કોઈ પણ પર્યાય હોય, પણ હું ખસીને એક સમયની પર્યાયમાં આવું નહીં, એવો મારો સ્વભાવ છે. એ કહે છે ક્યારે શું લખ્યું છે, હું તો ક્યારે પણ ખસું નહીં એવો ખૂટો છું. એવો ખૂટો છું. સર્વ કાળે અસ્ખલિત. 13મી ગાથા સમયસાની. સર્વ કાળે અસ્ખલિત, સ્ખલિત થઈને પર્યાયમાં ન આવે. એક બે વાત છે જુઓ. એ જેમ દ્રવ્ય ખસીને એક સમયની પર્યાયમાં ના આવે, બીજી રીતે વાત, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, એક વાત. પછી આ ત્રિકાલી દ્રવ્ય જે છે એ ખસીને એક સમયની પર્યાયમાં ન આવે, એટલે પેલું ત્રિકાલી દ્રવ્ય જે ત્રિકાલ સત રહેવા વાળું છે. અને પર્યાયની વાત કરીએ તો પર્યાય 3 કાળના સમય જેટલી દરેક દ્રવ્યની જે પર્યાયો જે છે એ પર્યાય પણ એ જે એનો સ્વકાલ હોય પ્રગટ થવાનો, એના એક સમય પહેલાં પણ નહીં પ્રગટ થાય ને એક સમય પછી પણ નહીં જોવામાં આવે. એ એક સમયની પર્યાય સ્વકાલનું સત છે. દ્રવ્ય જે છે એ ત્રિકાલી સત છે, તો પર્યાય શું છે, એક સમયનું સત છે. બંને પોતાના સતને છોડવા માટે તૈયાર નથી. જેમ દ્રવ્ય ખસીને પર્યાયમાં ન આવે અને પર્યાયનો જે સ્વકાલ હોય એ પણ એનાથી આગળ પાછળ ખસી ના શકે. એ છે જો, હું તો ક્યારેય પણ ખસું નહીં એવો ખૂટો છું. પરિણામ આવે છે અને જાય છે. પરિણામ આવે જાય, અપડાઉન થયા કરે, પરંતુ હું તો ખૂટાની જેમ અચલિત જ રહું છું. જીઓ આજે હોય છે ને, ગાય ભેંસ બળદ વગેરે હોય, એને કોની સાથે બાંધવામાં આવે છે, સાંકળથી. ખૂંટો હોય એની સાથે બાંધવામાં આવે ને, એની સાથે બાંધવામાં આવે. હવે ખૂંટો તો આ જગ્યાએ છે. હવે જે ગાય ભેંસ વગેરે બાંધેલા છે એ આમ ખૂંટાની નજીક પણ આવે ક્યારેક, આ બાજુ ક્યારેક ખસે પણ ખરા, આવે જાય, નજીક આવે દૂર જાય, નજીક આવે દૂર જાય, આગળ પાછળ થાય. ખૂંટો તો ત્યાંનું ત્યાં રહે. સમજણ પડે છે કે નહીં? સમજજો, ખૂંટાની નજીક પરિણામ આવે ને ખૂંટાથી દૂર પણ શું જાય, પરિણામ દૂર જાય, નજીક આવે. ખૂંટો છે એ ખસીને પરિણામની જોડે જાય કે પરિણામથી દૂર જાય એમ નહીં. ખૂંટો તો પોતાના સ્થાને સ્થિર અચલિત છે, અચલિત, ચલાયમાન ન થાય. પરિણામ આગળ પાછળ થાય. હવે જરા સમજજો, એ જે પશુ બાંધેલા છે અને આગળ પાછળ થાય છતાં પણ ખૂંટો પોતાનું સ્થાન છોડતો નથી ને, એ બતાવે છે કે ખૂંટાની તાકાત પણ કેવી છે. એ આમ દૂર જાય તો પણ તાકાત કરે તો પણ ખૂંટો તો એવું અચલિત છે, તો પાછું શું થશે, એ પોતાના સ્થાને આવી જશે, આગળ નહીં જઈ શકે. ખૂંટો ત્યાંથી નહીં ઉખડે. તો ત્યાં એ ખૂંટાનું જોર પણ બતાવ્યું ને કે એ ખસે નહીં. અને જે પશુઓને બાંધવા વાળા ખૂંટો કેવો રાખે, પશુ જોર કરે તો નીકળી જાય એવો ખૂંટો રાખે? આમ જોર કરે ને એને લઈને ચાલી જાય એવો રાખે ખૂંટો? ના રાખે ને. હા, કદાચ એવું ક્યારેક બની જાય કે કોઈ એવો વધારે બળવાન હોય તો કદાચ, અને પેલો ખૂંટો ઢીલો હોય તો આમ ઉખાડીને નીકળી જાય અને લઈને ભાગે, એવું ક્યારેક બને જગતમાં. તો એવું કદાચ બની જાય. પણ અહીંયા આ જે વસ્તુ વ્યવસ્થા છે એની અંદર એ
દ્રવ્ય જે છે એ ખસીને એક સમયની પર્યાયમાં આવી જાય એવું ક્યારેય પણ બનતું નથી. એ અચલિત ખૂંટો છું. અને આપણે સવારે કે કાલે પણ વાત આવી હતી એટલા માટે માને આવો જે પોતાનો અચલ સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે, જીવ એનો સ્વીકાર કરે એની અંદર એમાં એનું શાણપણ છે. બાકી જે અધ્રુવ વસ્તુઓ છે, ક્ષણભંગુર વસ્તુઓ છે, જીવ જો એના શરણમાં જશે તો જીવને નિયમથી દુઃખી થવાનો પ્રસંગ આવીને ઊભો રહેશે. આ વાતો શા માટે? કોઈને એમ થાય કે આમાં ધર્મની વાત તો તમે કશી કરતા જ નથી. અરે ધર્મની વાત શું? ધર્મ પ્રગટ કોના આશ્રય થાય ને ધર્મની પૂર્ણતા કોના આશ્રય થાય એની તો મુખ્ય મૂળ મુદ્દાની રકમ તો કહેવામાં આવે છે. કાલે જ કહ્યું હતું ને આપણે, મારા ખ્યાલથી હતી ને એક પંક્તિ, ઇન્દ્રજાલયાકાશ નગર સમ અરુ સંપત્તિ સગરી અથિર રૂપ સંસાર વિચારો સબ નર અરુ નારી. સમજી ગયા ને? આ બધું બહારના જે સંયોગો, શરીર, બધું જે કંઈ ચમક દમક જોવામાં આવે છે એ બધું કેવું છે? એ બધું ક્ષણભંગુર છે, અસ્થિર છે, અધ્રુવ છે. અને મારો જે શુદ્ધાત્મા જ્ઞાયક ભાવ એ અનાદિ અનંત ધ્રુવ ટકવાવાળો અચલિત ખૂંટો એ તત્વ હું છું. કહે છે અહીંયા. આગળ 41. બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી. લો, શું કહ્યું? બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી. પછી અને અંતર્મુખ હોવાથી અંદરથી જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પછી શું લખ્યું છે? પોતાની તરફ જ દેખવાની વાત છે. 41 નંબર 41 પ્રકૃતિ જે છે ને, સમ્યક દર્શન થતાં 41 પ્રકૃતિઓનો બંધ મટી જાય છે. અને આ 41 નંબરના બોલમાં 3 વાત લખી છે. જો પહેલું તો શું લખ્યું છે? બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી. જેમ જેમ આપણે શાસ્ત્રનો અભ્યાસ કરતા જઈએ વધારે વધારે તો જ્ઞાન ખીલે કે ના ખીલે? બોલો. જેમ જેમ આપણે વધારે વાંચન કરીએ, સ્વાધ્યાય કરીએ તો જ્ઞાન ખીલે કે ના ખીલે? તો કોઈને એમ થાય કે જ્ઞાન ખીલે. પણ મારો પ્રશ્ન એ છે કે એ બહિર્મુખ કહેવાય કે અંતર્મુખ કહેવાય? આ શાસ્ત્રમાં ઉપયોગ રમવા જાય એ બહિર્મુખ કહેવાય કે અંતર્મુખ? એ તો બહિર્મુખ કહેવાય. અને ચોખ્ખું લખે છે બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી. સમજી ગયા ને? કે આવું કેવી રીતે? આ સમજણ ના પડી અમને. અમને તેમ લાગે છે હમણાં સ્વાધ્યાય કરીએ, વાંચીએ, બધું સમજીએ તો અમને તેમ લાગે છે કે અમારું જ્ઞાન વધ્યું, અમારું જ્ઞાન વધ્યું. પણ ખરા અર્થમાં જોવામાં આવે તો જ્ઞાન વધ્યું નહીં, જ્ઞાન તને પ્રગટ જ નથી થયું. જ્ઞાન કેમ કે આત્મજ્ઞાન ही જ્ઞાન है, શાસ્ત્ર જ્ઞાન ही જ્ઞાન નથી કહ્યું. आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान. બાકી બધું શું છે? બાકી તો બધું અજ્ઞાન છે. તો આ શાસ્ત્રના લક્ષ્ય જે જ્ઞાન થાય છે તો અજ્ઞાન છે. એટલે અહીંયા કહે છે બહિર્મુખ હોવાથી જ્ઞાન નથી ખીલતું. તો બહિર્મુખ હોય તો જ્ઞાન શું થાય છે? ખીલતું નથી તો શું થાય છે? તો કહે છે જ્ઞાન મુરઝાયેલું રહે છે, મુરઝાયેલું રહે છે. હું એટલા માટે બોલ્યો કે આપણે એક પંક્તિમાં બોલીએ છીએ પૂજામાં. ક્યાં આવે છે? બોલો. છે કે નહીં? चरणों में आया हूँ प्रभुवर, शीतलता मुझको मिल जावे, मुरझाई ज्ञान लता मेरी, निज अंतर बल से खिल जावे. બધું આવી ગયું ને અંદર. મુરઝાઈ જ્ઞાન લતા મેરી. મારું જ્ઞાન તો છે
કેમ કે હું જીવ દ્રવ્ય છું ને, જડ અજીવ દ્રવ્ય નથી. અજીવ દ્રવ્યમાં જ્ઞાન ન હોય, પણ હું તો જીવ દ્રવ્ય છું ને, એટલે મારામાં જ્ઞાન તો છે, પણ મારું જ્ઞાન કેવું છે? મારું જ્ઞાન મુરઝાયેલું જ્ઞાન છે. અને જ્ઞાન શા માટે મુરઝાયેલું છે? કેમ કે મારું જ્ઞાન કોનું લક્ષ્ય કરે છે? મારું જ્ઞાન બહિર્મુખ છે, એટલા માટે મારું જ્ઞાન મુરઝાયેલું. હવે આપણને પ્રશ્ન થાય, એટલે મુરઝાયેલું એટલે શું? જે જ્ઞાન મુરઝાયેલું એટલે શું? તો ખીલેલું જ્ઞાન કોને કહેવાય? બોલો. મુરઝાયેલું જ્ઞાન ને બીજું ખીલેલું જ્ઞાન. તો જ્ઞાન મુરઝાયેલું છે, તો ખીલેલું જ્ઞાન કોને કહેવાય? હું સમજો, ગુરુદેવનું જ્ઞાન ખીલેલું જ્ઞાન કહેવાય કે ના કહેવાય? સમજણ પડે છે કે નહીં? કુંદ આચાર્યનું જ્ઞાન ખીલેલું જ્ઞાન કહેવાય કે ના કહેવાય? તો જુઓ કે જે જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદનું વેદન આવે ને, એ જ્ઞાનને ખીલેલું જ્ઞાન કહેવાય. ભલે થોડું ખીલ્યું તો થોડું, વધારે ખીલ્યું તો વધારે, પૂર્ણ ખીલ્યું, પણ એ ખીલેલું ત્યારે કહેવાય કે એની અંદર સાથે શું આવે? આત્માના અતિન્દ્રિય આનંદનું વેદન આવે. ત્યાં આગળ નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવે. ક્યારેક આ બધી વસ્તુઓનો શાંત ચિત્તે વિચાર કરવો જોઈએ ને. આજે અહીંયા કહ્યું કે ત્યાં કહ્યું, ખ્યાલ નથી, આજે સવારે જ કદાચ કહ્યું ને. હવે એને ખાવાનો એ સરખો ટાઈમ ના હોય. સવારે પછી વાત થઈ હતી, બેઠા હતા કે અમારે વર્ષો પહેલાંની વાત કરી, બધા કહેતા ને હવે તો આ બધો અભ્યાસ થઈ ગયો, એટલે બાકી અઠવાડિયામાં 4 વખત પેલું ટિફિન આવ્યું હોય, 12 વાગ્યાનો એને 3 ને 4 વાગે જ ખોલીને ખાધેલા છે ટિફિન. એટલું પૈસાનું પ્રત્યે પાગલપણું જે કહેવાય ને. તો શું વાત હતી આપણી? હા, આનંદનો સ્વાદ એ વાત છે. તો જે મુરઝાયેલું જ્ઞાન અને ખીલેલું જ્ઞાન, તો ખીલેલા જ્ઞાનની અંદર તો આત્માના નિર્વિકલ્પ આનંદનો શું આવે છે? ત્યાં સ્વાદ આવે છે. હા, તો વાત એ ખ્યાલમાં થોડી આવી કે શાંત ચિત્તી ક્યારેક જે વિચાર તો કરે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે, તો સમ્યક દ્રષ્ટિ જીવ ધંધો વ્યાપાર કુટુંબ બધું ગ્રહસ્થી હોય છતાં પણ એની નિરંતર એક જ્ઞાનધારા ચાલુ જ હોય છે, અને મિથ્યાત્વ અનંતાનુબંધી નીકળી ગયો અને જ્ઞાનધારા ચાલુ હોય, તો આપણે પણ વિચાર તો કરી શકીએ ને આ જીવ કે એવું કેવી રીતે બનતું હશે? આમ થોડુંક પોતે આમ એ ભૂમિકામાં ઊભો રહેવાનો એક વિકલ્પાત્મક જ્ઞાનમાં અભ્યાસ કરે કે એ બધું કરે છતાં પણ એને એક નિરંતર જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયું છે અને જ્ઞાનધારા ચાલી રહી છે, એ વખતે એને એટલી નિરંતર શાંતિ વેદાય છે. તો એ વખતનું ખરેખર વાસ્તવમાં એ સમ્યક દ્રષ્ટિ ચોથાવાળાનું સ્વરૂપ એ કેવા પ્રકારનું રહેતું હશે? એની પરિણતિ કેવા પ્રકારની રહેતી હશે? નિરંતર એ ધારા ચાલી રહે છે, એટલી શાંતિ સુખ અનુભવાય છે. લડાઈમાં હોય, ગ્રહસ્થી હોય, ઘરે બધા પ્રસંગ લીધા હોય, એ વખતે પણ એને ધારા ચાલે છે. તો એ જ્ઞાન ધારા શું છે? વિતરાગી ધારા શું છે? એનું બધાનું નામ છે તત્વ વિચાર. એનું નામ છે તત્વ વિચાર. કેમ કે બે ધારાનો વિચાર કરવો એ છે કે આશ્રવ તત્વનો વિચાર, અને બીજો છે આશ્રવ બંધ અને સંવર નિર્જરાનો વિચાર, જે ટોડરમાં લઈએ ને જુઓ તત્વ વિચારનો મહિમા. તો આ બધું આવે કે ના આવે એની અંદર? ખાલી વાંચી જવું એવું થોડું છે, એક પોતે વિચારધારામાં તો મૂકે આ બધી વસ્તુ. હજુ તો એ કહે છે કે અંતર્મુખ જ્યારે જ્ઞાન થાય છે તો સાથે આનંદનું વેદન થાય છે. એટલે અહીંયા જે લખ્યું છે ને, બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી, અને અંતર્મુખ થાય છે તો જ્ઞાન શું થાય છે? ખીલે છે. ખીલે છે એનો મતલબ હવે સમજો, ખીલે છે એનો મતલબ એક તો આનંદનો સ્વાદ આવ્યો, અને પહેલા જ્ઞાન પોતાનું હતું અને એ જ્ઞાન રાગની સાથે મિત્રતા કરતું હતું. સમજી ગયા કે નહીં? જ્ઞાન કોની સાથે મિત્રતા કરતું હતું? જે રાગ સંસારમાં રખડાવા વાળો છે, તો જ્ઞાને રાગની સાથે ફ્રેન્ડશીપ કરી હતી.
એટલે ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહીએ તો એ જ્ઞાન રખડાવું જ્ઞાન હતું. કયું જ્ઞાન? રખડાવું જ્ઞાન. આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ને ક્યારેક, યાદ આવે છે દ્રષ્ટાંત? આપણો છોકરો સ્કૂલની અંદર કઈ બેન્ચ ઉપર બેસે તો સારું? પહેલી કે છેલ્લી? બોલો. 10 બેન્ચ છે, કઈ બેન્ચ ઉપર બેસે તો સારું? એ એમ કે પપ્પા હું તો છેલ્લી બેન્ચ ઉપર બેસું છું. આપણે આવે ને, બેટા તું કઈ બેન્ચ ઉપર બેસે છે, એવું શું કામ પૂછીએ છીએ? કઈ બેન્ચ ઉપર બેસે છે? તો કે પપ્પા હું તો છેલ્લી બેન્ચ ઉપર બેસું છું. તો તરત જ આપણને એમ થાય છે છેલ્લી બેન્ચ ઉપર બેસે છે. કેમ છેલ્લી બેન્ચ ઉપર બેસે તો શું થાય રોનકભાઈ? હા રાકેશભાઈ, છેલ્લી બેન્ચ ઉપર બેસે તો શું થાય? ઓછું સંભળાતું હોય કે સંભળાય તો બરાબર? ના સંભળાય? સંભળાય ને બરાબર. પણ આપણને ખબર છે કે છેલ્લી બેન્ચ ઉપર બેસવાવાળા કેવા હોય? સમજાય છે કે નહીં? છેલ્લી બેન્ચ ઉપર બેસવાવાળાને ભણવામાં કોઈ રસ હોય નહીં. એ કદાચ વ્યસની પણ હોય, તોફાની પણ હોય, ખોટે રસ્તે પણ ચડેલા હોય. અને પહેલી બેન્ચ ઉપર બેસવાવાળા હોય ને બધા વિવેકી હોય, ભણવાની અંદર ધ્યાન આપવાવાળા હોય. તો છોકરો જે છે એને છેલ્લી બેન્ચવાળાની સાથે મિત્રતા કરીને એટલે એનું વરસ બગડે. એવી રીતે જ્ઞાન તો પોતાનું, છોકરો તો આત્માનો, જ્ઞાન પોતાનું છે. પણ એ જ્ઞાને મિત્રતા કોની કરી? રાગની, કષાયોની મિત્રતા કરીને એટલે કહે છે કે હવે આ આત્માને સંસારમાં જન્મ મરણ કરવા પડે છે. અને જ્યારે એ જ્ઞાન રાગની સાથે મિત્રતા તોડી છેલ્લી બેન્ચની જગ્યાએ પહેલી બેન્ચ માને શુદ્ધ આત્માની સાથે સંગ કરે છે, તો કહે છે કે આનંદનો સ્વાદ આવે છે અને એ જ્ઞાન ખીલે છે. અને એ જ ખીલતું ખીલતું ગુરુદેવના શબ્દોમાં કહે તો બીજનો ચંદ્રમા જે છે વધીને પૂર્ણિમાને પ્રાપ્ત થાય છે. કેમ કે બીજ થઈ અને પૂનમ ન થાય એમ બને નહીં, થાય ને થાય. એ ભાવ પડ્યો છે. બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી અને અંતર્મુખ હોવાથી પછી લખ્યું છે અંદરથી જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અંદરથી જ એટલે ક્યાંથી? અંદરથી જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એટલે અંદર મારો જે આ દ્રવ્ય સ્વભાવ છે એ દ્રવ્ય સ્વભાવની અંદર એવું સામર્થ્ય છે, સામર્થ્ય એવું સામર્થ્ય છે કે એનો આશ્રય કરવામાં આવે તો કેવલ જ્ઞાન પર્યાયમાં જન્મ થતો જોવામાં આવે છે. અંદર દ્રવ્ય સ્વભાવમાં કોઈ કેવલ જ્ઞાનની પર્યાયો પડેલી છે ને એક પછી એક બહાર આવે છે એવું નહીં. પણ એના શરણમાં જતા જેમ પેલો ચકમક પથ્થર હોય ને આમ ઘસવામાં આવે તો અગ્નિના તણખા નીકળે છે ને, તો અંદર કંઈ અગ્નિના તણખા ભરેલા નથી પણ આમ ઘસવામાં આવે ને અગ્નિના તણખા નીકળે છે. એમ દ્રવ્ય સ્વભાવમાં ઉપયોગ અભેદ થતાં આ કેવલ જ્ઞાનનો જન્મ થાય છે. અનંત ચતુષ્ટયનો જન્મ થતો જોવામાં આવે છે. અંદરમાં કોઈ કેવલ જ્ઞાનની પર્યાયો પડેલી છે એવું નથી. આવો પ્રશ્ન નિશ્ચયાભાસીના પ્રકરણમાં મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારની અંદર એ વાત શરૂઆતમાં આવેલી પણ છે ને. જેમ કેવલ અત્યારે આપણને કેવલ જ્ઞાનાવરણ કર્મ છે કે નહીં? કેવલ જ્ઞાનાવરણ કર્મ છે કે નહીં? છે ને કેવલ જ્ઞાનાવરણ. તો કેવી રીતે ખબર પડી કેવલ જ્ઞાનાવરણ કર્મ છે? તમને કર્મ દેખાય છે? કર્મ દેખાય છે તો કેવી રીતે ખબર પડી કે આપણને કેવલ જ્ઞાનાવરણનો ઉદય છે? કેમ કે અત્યારે આપણને શું નથી? કેવલ જ્ઞાન નથી. કેવલ જ્ઞાન નથી તો આ બાજુ કર્મનું કેવલ જ્ઞાનાવરણનો ઉદય છે, વાત તો નક્કી થઈ ગઈ. તો એ એમ સમજે છે કે જેમ વાદળા હોય ને, વાદળા અને ઉપર જે છે એ સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ, સૂર્યનો છે પ્રકાશ, અને આગળ આ મેઘ પટલ આવી ગયું, વાદળાનું પટલ આવી ગયું, તો સૂર્યનો પ્રકાશ હવે દેખાતો નથી. આવરણ આવી ગયું ને, શું આવી ગયું? આવરણ આવી ગયું તો સૂર્યનો પ્રકાશ દેખાતો નથી. આવરણ એટલે એ એમ સમજે છે કે આ કેવલ જ્ઞાનાવરણ એટલે અંદરમાં કેવલ જ્ઞાન તો ઝગમગ પડેલું છે. જેમ પેલો સૂર્યનો પ્રકાશ એમ અંદરમાં કેવલ જ્ઞાન તો ઝગમગ છે અને આ કેવલ જ્ઞાનાવરણ આવેલું છે, માટે કેવલ જ્ઞાન નથી દેખાતું આપણને. તો એવું નથી, એવું નથી. કેમ એવું નથી? એ તો ન્યાયથી પણ સમજીએ આપણે
કેમ એવું નથી? કેમ કે અત્યારે આપણી પાસે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન છે, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, અને આપણે એમ કહીએ કે અંદરમાં કેવલ જ્ઞાન પણ પડેલું છે, તો ક્યારે પણ આ શ્રુત જ્ઞાન અને કેવલ જ્ઞાન, જ્ઞાન ગુણની બે પર્યાય એક સમયમાં ક્યારે હોઈ શકે નહીં. એક ગુણની એક સમયમાં એક જ પર્યાય હોય. તો અત્યારે છદ્મસને તો મતિ શ્રુત જ્ઞાન હોય છે, તો પછી કેવલ જ્ઞાન અંદરમાં ક્યાંથી હોય? કેમ કે કેવલ જ્ઞાન એ તો ક્ષાયિક ભાવ છે ને, પર્યાયનો ભાવ છે, તો બે પર્યાય ક્યાંથી હોઈ શકે? એટલે સ્પષ્ટતા કરી. એ તો શક્તિ જે છે ને, કેવલ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ જે છે એને ઘાતવાની અપેક્ષાએ આવરણ કહેવામાં આવે છે ને, એ અપેક્ષાથી વાત છે. ત્યાં આગળ ઘણી સ્પષ્ટીકરણ કર્યા છે. એટલે અંદરમાં કોઈ પડેલું છે એવું નહીં. એવી એક લૌકિક વાત આવે છે ને, ક્યારેક આપણે કહેલી હશે, લૌકિક વાત છે પણ આપણે ભાવ ભાષણ થાય એટલે સમજવા માટે, કે એક વ્યક્તિને એક સોનાનું ઈંડું આપતી મરઘી મળી. હવે સમજી ગયા ને? મરઘી મળી, સોનાનું ઈંડું આપે. હવે રોજ એક સોનાનું ઈંડું આપે. હવે લોભીઓ મૂળ, એને એમ થયું કે રોજ એક સોનાનું ઈંડું આપે, રોજ એના કરતાં એક કામ કરો ને. શું? એનું પેટ ખોલીને જોઈ લો કે અંદર જેટલા સોનાના ઈંડા હોય લઈ લઈએ આપણે. સમજી ગયા કે નહીં? રોજ એક 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 એવી રાહ જોવાની જરૂર કરી, અને એક સાથે બધા આવી જાય તો મારે જે મોટો બંગલો ને આ તે જે કાંઈ બનાવવું છે બધું કામમાં પણ આવે. એક એકનું ક્યાં સુધી રાહ જોવી? તેને શું કર્યું? હા, એ મરઘીનું પેટ ખોલી નાખ્યું આખું, અને એને એ પ્રમાણે કરી નાખ્યું. તો અંદર તો કશું હતું જ નહીં, અને ઈંડા રોજ મળતા તો એ પણ શું થઈ ગયું? એ બંધ થઈ ગયું. અંદરમાં તો કશું હતું નહીં. બસ મારે તો એ કહેવું છે કે આત્માના શરણમાં જવાથી કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન તો મળે આવે, પણ અંદરમાં કોઈ કેવલ જ્ઞાનની પર્યાયો પડેલી છે. જેમ પેલા મરઘીના પેટની અંદર કોઈ સોનાના ઈંડા પડેલા નથી, એમ અંદરમાં કોઈ કેવલ જ્ઞાનની પર્યાયો પડેલી છે, એવું સ્વરૂપ નથી. સમજી ગયા ને આટલું તો? હા. હવે એક તો ગુરુદેવનો અનંત મોટો ઉપકાર એ છે કે એમને દ્રવ્ય ગુણ પર્યાયનો પહેલો પાઠ સમજાવ્યો. નહીં તો મોટા ભાગે જોવા મળે જૈન કુળમાં જન્મ્યો હોય ને આ દ્રવ્ય ગુણ પર્યાયનો પાઠ જ પાકો ના હોય, તો આ ઘડીકમાં દ્રવ્ય ને આ ગુણ ને પર્યાય, દ્રવ્યમાં પર્યાય અને એમાંથી આવે આ બધું દ્રવ્ય પર્યાયની શું રમત છે? એ પહેલા નંબરમાં એક ક્લેરિટી હોવી બહુ જરૂરી છે. જો એ કહ્યું અહીંયા આગળ, અંતર્મુખ હોવાથી અંદરથી જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અંદરથી જ કેવલ જ્ઞાન પ્રગટ, કેવલ જ્ઞાન કોઈ બહારથી નથી આવતું. અને આગળ જતાં આપણે બોલ અત્યારે લેતા નથી, આવશે ત્યારે આવશે. સોગાનીજી સાહેબે કહ્યું છે એક વાત, કે જુઓ એમને એક તો એ વાત કરી કે અમારે શાસ્ત્રોનો અભ્યાસ કરવાની અમને ચિંતા નથી, કેમ કે અમારે તો સુખ પીવું છે, અને સુખ તો આત્મામાંથી આવે છે, અને અમને આત્માનો આશ્રય થયો છે. એક વાત. અને બીજી વાત, શાસ્ત્રનો અભ્યાસ કરું તો આને જાણી લઉં, આને જાણી લઉં, આમાંથી શું લખ્યું છે, આમાંથી શું લખ્યું છે, આમાંથી શું લખ્યું છે, એ બધું જાણવું જાણવું જાણવું, એના કરતાં મને તો જે આત્મા જે જાણવામાં આવ્યો છે ને એની અંદર હું લીન થઈ જઈશ તો આમાંથી કેવલ જ્ઞાન આવી જશે, કેવલ જ્ઞાન આવશે. તો અમને તો જો જ્ઞાનની અપેક્ષાએ વાત કરતા હોય તો કેવલ જ્ઞાન તો અંદરથી આવી જવાનું છે. એટલે અમે પહેલાં આ જાણી લઉં, પહેલાં આ શાસ્ત્રમાં શું લખ્યું છે, આમાં કઈ અપેક્ષાથી, આમ એ બધું એ એક પ્રકારથી બોજો લેવો અમને ઉચિત લાગતું નથી. બે ત્રણ બોલ આવે છે આગળ પાછળ છે, પણ આ એમને થોડી અપેક્ષિત વાત સમજવી. એટલે તું પણ એમ કહે કે ભાઈ જો આપણે પણ એમને કહ્યું છે ને કે ભાઈ આ જાણી લઉં ને આ જાણી લઉં, આ જાણી લઉં, એના કરતાં તો આત્માનો અનુભવ, તો એમને તો આત્માનો અનુભવ થયો, રસાસ્વાદ ચાખ્યો છે ને, અને પછી એમને ખ્યાલ છે કે આમાંથી જ, અને એમને તો એવી તીખાશ હતી, તારે તો હજુ આત્મા કેવો છે કેવડો છે ખબર નથી ને તારે તો સ્વાધ્યાય બંધ કરી દેવો છે, તો પછી તારા માટે દુઃખના દિવસો આવતા વાર નહીં લાગે. એટલે આજે સવારના સ્વાધ્યાયમાં વાત કરી હતી ને, સ્વાધ્યાયની પ્રેરણા ટોડરમલજી સાહેબે કહ્યું ને, અમે હઠ કરીને પણ તમને કહીએ છીએ કે સ્વાધ્યાય કરો, સ્વાધ્યાયની અંદર ઉપયોગ લગાવો.
હટ કરીને કહીએ છીએ. પછી શું લખ્યું છે? પોતાની તરફ જ દેખવાની વાત છે. પોતાની તરફ જ દેખવાની, બીજાની સામે જોવાની આમાં કોઈ પ્રશ્ન છે નહીં. પોતાની તરફ જોવાની વાત છે. જેણે આત્મા જાણ્યો એટલે પોતાને જાણ્યો ને એણે સર્વ જાણ્યું. પોતાની તરફ દેખવાની વાત છે. અને મુખ્ય રૂપથી આ મોહી જીવની તકલીફ જ એ છે, પોતાની તરફ નથી જોતો, એ બીજાના દોષ જો કરે છે. જેના માટે ટોડરમલજી સાહેબને પણ લખવું પડ્યું કે બીજાના દોષ જોઈને કસાઈ ના થવું. અમે આ બધા જે દોષો બતાવ્યા, ભૂલો બતાવી, એ બધી ભૂલ જો તારામાં હોય તો તારે કાઢી અને પોતાનું કલ્યાણ કરવા માટે ઉદ્યમી થવું. એ ભાવ પડે છે. પોતાની તરફ જ દેખવાની વાત છે. 42 જિજ્ઞાસુનો પ્રશ્ન છે. આત્માને પકડવાની વાત છે. જો શું છે જવાબ? પકડવું શું? હું તો સ્વયં છું જ. પકડવું બધું પરિણામની અપેક્ષાએ કહેવામાં આવે છે. પરિણામ પોતાની તરફ ઝૂક્યો તો પરિણામની અપેક્ષાએ આત્માને પકડ્યું એમ કહેવાય છે. સમજી ગયા ને? હા, માને અંદરમાં જે શ્રીમદજી લખ્યું ને, નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડી જાય એવી રીતે સોગાનીજી સાહેબને પોતાનો જે ચૈતન્ય ગોળો અંદરમાં છૂટો પડી ગયો છે અને એ હું છું અને પરિણામ માત્ર કોઈ પણ પ્રકારના હોય મારાથી બહાર છે એ સંબંધની કેટલી દ્રઢતા દરેક બોલની અંદર કેવી તીખાસ જોવામાં આવે છે. એટલે અહીંયા જે પ્રશ્ન કર્યો છે ને, પકડવાની વાતો, પકડવું શું? હું તો સ્વયં છું જ. હવે આપણે થોડુંક ઉદાહરણની દ્રષ્ટિકોણથી વિચારીએ. મારે મને પકડવું હોય, દ્રષ્ટાંતની, મને પકડવું છે, તમારે તમને પોતાને પકડવું છે. સૌરભ, હા, તો શું કરવું પડે? મને પકડવાનું હોય તો મારે તમને પકડવાના હોય, અથવા તો તમારે મને પકડવાના હોય તો વસ્તુ અલગ છે. સમજણ પડે છે કે નહીં? પણ પોતે પોતાને પકડવાનું એવું કોઈ દિવસે હોય? પોતે પોતાને પકડવાનું એવું કોઈ દિવસે હોય કે મેં મને પકડી પાડ્યો? આપણે જે પહેલા રમતા હતા ને, થપ્પો રમતા હતા ને, એવું બધું થપ્પો કહેવાય ને. તો શોધી કાઢીએ કોણ ક્યાં સંતાવ્યું છે. તેમાં 6-7 જણા અલગ અલગ જગ્યાએ સંતાયા હોય તો પછી જઈને આવે કે મેં એમને ક્યાં છુપાવ્યો, તો પકડી પડને આવીને એને થપ્પો કર્યો. પછી એમાં પોતે પોતાનો થપ્પો કરે કે મને પણ શોધી કાઢ્યો, મારો પણ થપ્પો, એવું કોઈ દિવસે હોય? હા, પોતાને થોડું પકડવાનું હોય. હું તો સ્વયં છું. એટલે જે પ્રશ્ન છે ને કે આત્માને પકડવો તો ખરો કે નહીં, પ્રશ્ન ખ્યાલ આવે છે ને, આત્માને પકડવો ખરો કે નહીં? તો સોગાની સાહેબે શું જવાબ આપ્યો? હું તો છું, આમાં શું પકડવું? મને એ સમજો કે પર્યાયની પણ કેટલી ગૌણતા છે. અને પર્યાયથી નિરપેક્ષ જે ત્રિકાલી દ્રવ્ય ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ જે જ્ઞાયક ભાવ છે એની કેટલી ઉર્ધ્વતા છે એનું અહીંયાથી આપણને સંદેશ મળે છે, એનું જ્ઞાન થાય છે. અહીંયા ગાડી એક સમયની પર્યાયને પણ ગૌણ કરી દીધી છે. જો તો કે છે પકડવું શું? હું તો સ્વયં છું જ. હવે સમજો જરાક કે જે કોઈ ને આપણે બધી જે રમે કે શોધી કાઢે કે પછી લંગડી હોય તો મેં આને આમ પકડી પાડ્યો, આઉટ કરી દીધો, આને પકડ્યો, એમ કે છે દ્રવ્યમાં તો પકડવું શું છે? તો દ્રવ્યને પકડવા વાળું કોણ છે? કે આ પરિણામ. એ પર્યાય જે છે એ દ્રવ્ય તરફ ઝૂકી, પકડવું એટલે શું? હવે સમજો, પર્યાય દ્રવ્ય તરફ ઝૂકી નમઃ સમય સારાય, નમવું, ઢળવું, એનો સ્વીકાર થવો, એનું નામ પર્યાયે દ્રવ્યને ગ્રહણ કર્યું, પકડ્યું એટલે પર્યાયની અંદર આ દ્રવ્ય સંબંધનું સામર્થ્ય જાણવામાં આવ્યું, જ્ઞાનમાં સ્વીકાર થયો, ઉપયોગ લાગ્યો ને, અભેદ થયો, એનું નામ પર્યાયની અંદર દ્રવ્યનું પકડવું એવું કહેવાય. આટલી વાત છે. બાકી દ્રવ્યમાં તો કાંઈ પકડવું છે નહીં. એટલે પરિણામ મેરા ધ્યાન કરો તો કરો, મેં કિસકા ધ્યાન કરું, પરિણમ ગયા, મેં તો यूं का यूं रह गया. ખૂંટો તો એમને એમ જ રહ્યો. હવે જો
પરિણામ મેરા ધ્યાન કરો તો કરો. એ પરિણામ જ્યારે મારું ધ્યાન કરે ને તેનો મતલબ પરિણામે દ્રવ્યને પકડ્યું. પરિણામ મેરા ધ્યાન કરો તો કરો, મેં કિસકા ધ્યાન કરું? પરિણામ પરિણમ ગયા और मैं तो यूं કહ્યું. એ પરિણામે દ્રવ્યની અંદર અહમ બુદ્ધિ ધારણ કરીને તો પરિણામ ન્યાલ થઈ ગયા. બાકી મને કોઈ જાતિનો ફરક નથી પડ્યો. પર્યાયની અંદર મિથ્યા દર્શનની જગ્યાએ સમ્યક દર્શન થઈ ગયું, મતિ શ્રુતિ જ્ઞાનની જગ્યાએ કેવલ જ્ઞાન થઈ ગયું, મિથ્યા ચારિત્રની જગ્યાએ સમ્યક ચારિત્ર થઈ ગયું, પર્યાયની અંદર થઈ ગયું. હું તો એવો ને એવો છું. જો પરિણામ પોતાની તરફ ઝૂક્યો તો પરિણામની અપેક્ષાએ આત્માને પકડ્યો એમ કહેવાય. બાકી તો બીજું કાંઈ આની અંદર છે નહીં. અને જો દરેક બોલની અંદર મુખ્ય રૂપે છે ને દ્રવ્ય પર્યાયની જ રમત જોવામાં આવે છે. દ્રવ્ય પર્યાયની વાત, બીજી બધી બહુ કોઈ લાંબી પોળી બીજી બધી વાતો નહીં જોવામાં આવે. સમજે? મુખ્ય રૂપે કહે તો એ જે પ્રમાણનું દ્રવ્ય અને પ્રમાણના દ્રવ્યમાંથી ત્રિકાલી દ્રવ્યને ગ્રહણ કરવાની વાત. એ સિવાય શું કહેવાય ને, બહુ લાંબો ઘણો વિસ્તાર કરીને પછી અંદરમાં આવવું એવી વાત બહુ લાંબી પોળી નથી કહેતા. ને પરથી ખસ સ્વમાં વસ આવશે અતિન્દ્રિય આનંદનો રસ, શોર્ટ એન્ડ સ્વીટ જેને કહેવાય, એ પ્રકારની શૈલી છે આખી. અને કહ્યું ને આના માટે પૂરું પ્રમાણનું દ્રવ્ય સમજવું જોઈએ. પ્રમાણના દ્રવ્યને સમજ્યા હઈશું તો પ્રમાણના દ્રવ્યમાંથી પર્યાયની સામે જોવાનું બંધ કરીને ત્રિકાલી દ્રવ્યની સામે જોવાનું છે. આટલી તો વાત છે. આપણે ક્યારેક દ્રષ્ટાંત આપેલું પણ છે. મગફળી છે, એમાંથી દાણા ખાવાના છે અને ફોતરાને છોડવાના છે. આખી એક મગફળી છે. સમજી ગયા કે નહીં? તમે જરા જવાબ આપજો. મગફળીની અંદર દાણા વત્તા ફોતરા, સમજો, દાણા પ્લસ ફોતરા ઇઝ ઇક્વલ ટુ મગફળી. હવે જવાબ તમારે આપવાનો છે. ફરીથી, દાણા પ્લસ ફોતરા ઇઝ ઇક્વલ ટુ મગફળી. હવે આની અંદર તમારે જવાબ આટલો આપવાનો છે: પર્યાય, ત્રિકાલી દ્રવ્ય, પ્રમાણનું દ્રવ્ય. ત્રણ વસ્તુ બોલું છું: પ્રમાણનું દ્રવ્ય, પર્યાય, ત્રિકાલી દ્રવ્ય. ઠીક છે ને? હવે દ્રષ્ટાંત: દાણા પ્લસ ફોતરા ઇઝ ઇક્વલ ટુ મગફળી. બરાબર? તો દાણામાં શું આવે? દાણામાં ત્રિકાલી દ્રવ્ય, અને ફોતરામાં પર્યાય, અને મગફળીમાં પ્રમાણનું દ્રવ્ય. બરાબર છે કે નહીં? અચ્છા, આ જે દ્રષ્ટાંત કહ્યું ને એમાંથી શું ખવાય? ત્રણમાંથી શું ખવાય? દાણા. ફોતરા ખવાય? ના ખવાય. ફોતરા કેમ ના ખવાય? દાણા છે ત્યાં? ના. અચ્છા, તો મગફળી ખવાય કે ના ખવાય આખી? કેમ મગફળીમાં દાણા ના હોય? દાણા તો હોય પણ ભેગું શું હોય? ફોતરા હોય, એટલે ના ખવાય. તો ખવાય શું? દાણા ખવાય. સમજી ગયા કે નહીં? એમ હવે લઈ લો, ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. બરાબર? આ ત્રણમાંથી સમ્યક દર્શનનો વિષય આશ્રય કોનો કરાય? ત્રિકાલી દ્રવ્યનો એ સમ્યક દર્શનનો વિષય થઈ ગયો ને આશ્રય કરવા યોગ્ય. પર્યાય શું થઈ ગયું? ફોતરા. જેમ ફોતરા ના ખવાય, પર્યાય તો એક સમયની છે, તને શું શરણ આપશે? બીજા સમય તો નષ્ટ થઈ જાય છે. અચ્છા, તો દાણા પ્લસ ફોતરા, હવે ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ. તો પ્રમાણના દ્રવ્યમાં ત્રિકાલી દ્રવ્ય આવ્યું કે ના આવ્યું? હા, તો બે ભેગું કરીએ તો એ આશ્રય કરવા યોગ્ય ખરું કે નહીં? તો કહે છે કે ના. કેમ આશ્રય કરવા યોગ્ય નથી? એમાં આખી મગફળી ખાવા યોગ્ય નથી, ભેગા ફોતરા આવ્યા. એમ ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય એ પ્રમાણનું દ્રવ્ય આશ્રય કરવા યોગ્ય નથી. કેમ? કેમ કે એક તો વાત એ છે કે એ જો તમે આખું લઈ લેશો તો પછી એની સામે જોવાવાળી બીજી પર્યાય ક્યાંથી લાવશો? એની જોવાવાળી પર્યાય ક્યાં? કેમ કે એ તો સમ્યક દર્શનનો વિષય કહી દીધો, તમે શ્રદ્ધાનો વિષય કહી દીધો, પછી બીજી પર્યાય લાવશો ક્યાંથી? સમજાય છે કે નહીં? અને બીજા નંબરમાં એ જે છે આખું પ્રમાણનું દ્રવ્ય જે છે એ કોઈ શુદ્ધ નયનો વિષય નથી ત્યાં આગાડી. અને સમ્યક દર્શનનો વિષય શુદ્ધ નયનો વિષય તો ત્રિકાલી દ્રવ્ય છે. એવી રીતે છે. એટલે આખું હજી કહે ને એનું કોન્સ્ટિટ્યુશન કેવું છે એ પહેલાં બરાબર સમજવું જોઈએ આપણે. 43 પોતાના દ્રવ્યમાં
દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે. જો આ પ્રમાણ આવ્યું પાછું. પોતાના દ્રવ્યમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે, ત્યારે જ્ઞાન અન્ય બધી વાતો યથાર્થપણે જાણી લે છે. શું ગજબ વાત કરી છે. પેલું સમજો. પોતાના દ્રવ્યમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતા, તો અહીંયા જે દ્રવ્ય આવ્યું એ ત્રિકાલી દ્રવ્ય કે પ્રમાણનું દ્રવ્ય? કયું દ્રવ્ય? ત્રિકાલી દ્રવ્ય. બરાબર છે ને? તો પોતાના દ્રવ્યમાં દૃષ્ટિ, આ દૃષ્ટિ એટલે શું? પર્યાય. એટલે ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય બે થઈ ગયું ના થયું? ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય. તો આ જે ત્રિકાલી દ્રવ્ય હતું ને પેલી પર્યાય, તો આ ત્રિકાલી દ્રવ્ય અને પર્યાય પહેલા બહાર જોતી હતી. હવે શું થઈ ગયું? પર્યાય શેમાં તાદાત્મ્ય થઈ ગઈ? પર્યાય ત્રિકાલી દ્રવ્યમાં તાદાત્મ્ય થઈ ગઈ. અજ્ઞાન દશા હતી તો પર્યાય પરગેયોમાં તાદાત્મ્ય થવાનો અભિપ્રાય હતો ખોટો. હવે એ કહે છે કે આ ત્રિકાલી દ્રવ્યમાં પર્યાય તાદાત્મ્ય થઈ ગઈ. તો તાદાત્મ્ય થઈ ગઈ ને, તો એ સાચા અર્થમાં હવે એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું. પોતાના દ્રવ્યમાં દૃષ્ટિ તાદાત્મ્ય થતાં જ પછી શું લખ્યું છે? જ્ઞાન. પેલી દ્રષ્ટિની અંદર શ્રદ્ધા છે, અને આ કોની વાત આવી? જ્ઞાન. જ્ઞાન જ્ઞાન ગુણની પર્યાય છે ને, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોતરી જ્ઞાન, કેવલ જ્ઞાન. તો આ જે જ્ઞાન છે ને, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, એ શ્રુતિ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે. આ પ્રમાણ એટલે શું? પ્રમાણ જ્ઞાન અલગ છે, પ્રમાણનું દ્રવ્ય અલગ છે. શું કહ્યું? પ્રમાણ જ્ઞાન અલગ છે, પ્રમાણનું દ્રવ્ય અલગ છે. પ્રમાણનું દ્રવ્ય જ્યારે કહીએ તો એની અંદર તો ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. એટલું કામ પૂરું થઈ ગયું. જ્યારે પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? પ્રમાણ જ્ઞાનની અંદર ત્રિકાલી દ્રવ્યનું પણ જ્ઞાન હોય, પર્યાયનું પણ જ્ઞાન હોય, અને જે વખતે પર્યાયમાં સમ્યક દર્શન થયું એ વખતે બહારમાં ઉચિત નિમિત્ત કોણ હતું એ સંબંધનું પણ યથાર્થ જ્ઞાન હોય. સમજણ પડે છે ને? કયા કર્મનો ક્ષય ઉપસમ વગેરે સંબંધનું યથાર્થ જ્ઞાન પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. એની અંદર બહારની બધી વસ્તુ આવી જાય ત્યાં આગળ. જો તમે થોડુંક સરળ કરીને સમજીએ કે એમાં નિમિત્તનું પણ યથાર્થ જ્ઞાન આવી જાય. હવે નિમિત્ત તો બીજું દ્રવ્ય થઈ ગયું ને. પ્રમાણના દ્રવ્યમાં તો દ્રવ્યને પર્યાય બે જ આવ્યું, અને નિમિત્ત તો બીજી વસ્તુ થઈ ગઈ. તો પ્રમાણ જ્ઞાનની અંદર યોગ્ય નિમિત્ત શું હોય એનું પણ જ્ઞાન ત્યાં જોવામાં, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. સમજાય ને? જેમ કહો કે ભાઈ કોઈ કે મને સમ્યક દર્શન થઈ ગયું, પણ મારે એવું છે ને કે ફલાણા કુદે કુગુરુને તો એક મેં રાખ્યા છે, એક રાખ્યા છે, તો એનો મતલબ પ્રમાણ જ્ઞાન નથી, એ મિથ્યા જ્ઞાન છે. સમજાય છે કે નહીં? પ્રમાણ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય. જેમ આપણે સોનાના દાગીના બનાવવા છે તો આપણે સોનીના ત્યાં જઈએ છીએ, લુહારના ત્યાં નથી જતા. તો એ જે દાગીના બને છે એમાં સોની બનાવતો નથી, પણ સોની એમાં શું છે? નિમિત્ત છે. લુહાર નિમિત્ત ના હોય તો એ સંબંધનું આપણને પ્રમાણ જ્ઞાન, યથાર્થ જ્ઞાન કે ભાઈ દાગીના બનાવવા માટે સોનીના ત્યાં જવાય, લુહારના ત્યાં ના જવાય. એમ સમ્યક દર્શન મને પ્રગટ થયું ને, તો સાચા દેવ શાસ્ત્ર ગુરુ નિમિત્ત હોય, કુદેવાદી ના હોય. એનું નામ પ્રમાણ જ્ઞાન, સમ્યક જ્ઞાન થઈ જાય છે ત્યાં આગળ. જેના માટે તમને ખ્યાલ છે ને, આપણે સિદ્ધાંત પ્રવેશિકા વગેરેમાં આવે છે કારણ કોને કહેવાય. તો શું છે કારણની વ્યાખ્યા? કહેશો કોઈ? કારણની વ્યાખ્યા સરસ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવાય. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવાય. પછી બીજો પ્રશ્ન છે કે કારણ કેટલા પ્રકારના હોય છે? તો બે. કયા બે? ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ, નિમિત્ત. હવે જરા ધ્યાનથી સમજો, હવે ક્યાં પહોંચીએ છીએ? ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. હવે કારણની વ્યાખ્યા શું કરીએ આપણે? કાર્યની ઉત્પાદક સામગ્રી. તો કાર્યની ઉત્પાદક સામગ્રીમાં જે ઘડો બન્યો એની ઉત્પાદક સામગ્રી માટી કે કુંભાર? માટી. હવે ત્યાં તો લખ્યું છે કે કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહેવાય. કારણ બે પ્રકારના, કે ઉપાદાન કારણ, નિમિત્ત કારણ.
તો ઘણા એમાંથી એવું સમજે છે કે આ જે ઘડો બન્યો ને એની અંદર કાર્યની ઉત્પાદક સામગ્રીમાં માટીથી પણ ઘડો બન્યો અને કુંભારે પણ ઘડો બનાવ્યો, કેમ કે ઉત્પાદક સામગ્રી બે કહી છે. પણ ત્યાં બે પ્રકારની ઉત્પાદક સામગ્રીમાં એક ઉપાદાન કારણ છે ને બીજું કયું કારણ છે? નિમિત્ત કારણ. તો નિમિત્ત કારણને જે ઉત્પાદક સામગ્રી કહી તો એ વખતે બહારમાં ઉચિત નિમિત્ત કોણ હોય એનું જ્ઞાન કરાવ્યું છે. એક પ્રશ્ન પૂછીને પૂરું કરીએ છીએ કે જે ઘડો બન્યો ને તે માટીથી ઘડો બન્યો, બરાબર છે. પણ પ્રશ્ન એ થાય કે અનુચિત નિમિત્ત તો કશું ના કરે, પણ ઉચિત નિમિત્ત તો કરે કે ના કરે? નિમિત્ત આપણે કેવું કહ્યું? ઉચિત નિમિત્ત. આવું બોલે છે, ઉચિત નિમિત્ત. તો જે નિમિત્ત ઉચિત ના હોય એ તો ના કરે જાણે, પણ ઉચિત નિમિત્ત તમે ઉચિત બોલો છો તો પછી ઉચિતની જોડે આપણે શું બોલીએ છીએ? નિમિત્ત બોલીએ છીએ. સમજાય છે ને? એનો મતલબ એ કંઈ કરતું નથી એ વાત પણ બરાબર છે, અને એ વખતે યોગ્ય કેવો પ્રકાર હોય એનું પણ સાથે જ્ઞાન કરાવે છે. ગમે તેવું હોય એમ પણ નહીં જોવામાં આવે. એટલું છે. જો પોતાના દ્રવ્યમાં દ્રષ્ટિ તાદાત્મ્ય થતાં જ જ્ઞાન પ્રમાણ થઈ જાય છે. સાંભળજો, ત્યારે જ્ઞાન અન્ય બધી વાતો યથાર્થપણે જાણી લેશે. બધી વાતો યથાર્થપણે જાણે. સાંભળજો હવે જરાક. 7મા ગુણસ્થાનમાં ઉપયોગ કેવો હોય? શુદ્ધોપયોગ હોય. બરાબર, શુદ્ધોપયોગ હોય ને. અચ્છા, તો ઉપયોગ તો અંદરમાં છે, તો એ વખતે આનંદનું વેદન હોય કે ના હોય? તો આનંદનું વેદન શેમાં હોય? પર્યાયમાં કે દ્રવ્યમાં? પર્યાયમાં હોય આનંદનું વેદન. આનંદ વેદન તો જ્ઞાન જાણે કે ના જાણે? જ્ઞાન જાણે કે ના જાણે? હા, અચ્છા, જ્ઞાન જાણે તો એ તો આનંદનું વેદન તો પર્યાયમાં છે, તો પર્યાયને જાણે ને તો જ આનંદનું વેદન જણાશે. એક વાત. હવે એ જ્ઞાનને પરનું લક્ષ્ય કરવું પડે છે. આનંદને જાણવા માટે આનંદની સામે જોવું પડે છે કે ના? જ્ઞાન તો અંતર્મુખ છે, છતાં પણ એ જે આનંદ પ્રગટ્યો એનું લક્ષ્ય કર્યા વગર જ્ઞાન જેટલો આનંદ પ્રગટ્યો છે એને જાણી લે છે. થોડીક વાત સમજવી જરા. એક વાત. બીજી વાત, 7મા ગુણસ્થાનમાં આનંદ સિવાય દુઃખ છે કે નહીં? 7મામાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે કે નહીં? અબુદ્ધિપૂર્વકનો રાગ. તો અબુદ્ધિપૂર્વકનો રાગ એટલો આશ્રવ ખરો કે નહીં? આશ્રવ એટલું દુઃખ ખરું કે નહીં? એટલું આશ્રવ. તો એ જે જ્ઞાન તો અંદરમાં ડૂબેલું છે, તો એ જ્ઞાન આનંદને જાણે તો જેટલું દુઃખ છે એને જાણે કે ના જાણે? તો આશ્રવને જાણે ને. તો આમ જોવું નથી પડતું કે હા એમ જોવું નથી પડતું. એ સમ્યક જ્ઞાન, પ્રમાણ જ્ઞાન એને જ કહેવાય કે અંદરમાં છે, અને એ બાજુ લક્ષ્ય કર્યા વગર આનંદ કેટલો પ્રગટ્યો, દુઃખ કેટલું છે, આત્માનો દ્રવ્ય સ્વભાવ કેવો છે, એ બધાને એક સમયમાં જ્ઞાન ગ્રહણ યથાયોગ્ય કરે છે. એવું અહીંયા કહે છે યથાર્થ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. એ લખ્યું છે ને, જેવું જોયું ને. ત્યારે જ્ઞાન પછી શું લખ્યું છે? અન્ય બધી વાતો યથાર્થપણે જાણી લેશે. એ પ્રમાણે છે. જેમ ક્રિકેટની અંદર રમવાવાળો હોય તો સામે બોલ આવતો હોય અને એ વખતે મારે એ વખતે ફિલ્ડિંગમાં પેલો ફિલ્ડર ક્યાં છે, પેલો ક્યાં છે, પેલો ક્યાં છે, પેલો ક્યાં છે, એ બાજુ જોવું પડે છે એને. છતાં પણ રમે છે એ વખતે એના જ્ઞાનમાં બરાબર છે કે નહીં કે આ અહીંયા છે ને જ્ઞાનની અંદર ક્લેરિટી એ સંબંધની. એવી રીતે ઉપયોગ અંદરમાં છે એ વખતે કેટલો રાગ છે, કેટલો આનંદ છે, એ સમ્યક જ્ઞાન બરાબર જાણી લે છે. એ પ્રમાણે